તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમે મારી યુટ્યુબ આ બહેતરીન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો વિડીયોને પહેલી વાર જોવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે। તો આજે રિઝલ્ટ જોતા પહેલા હું તમને વાત કરીશ કે જે કહેવાય કાકડીની ખેતી, અને કાકડીની ખેતી કરતા જો તમે કરી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। એન્ડ સુધી જોજો કે કાકડીની અંદર શું તકલીફો આવતી હોય છે અને ખેડૂત મિત્રોને શું કંટાળી જતા હોય છે કાકડીની ખેતીની અંદર, તો એ વિડીયોની અંદર તમને માહિતી મળશે। તો હવે ખેડૂત મિત્રોને મળતા પહેલા હું તમને બતાવી દઈશ કે આ એમને રિઝલ્ટ બતાવજો। તો મિત્રો જે તમે આ વાડી જોઈ, આ કાકડીની વાડીની અંદર જે તકલીફ હતી એ ખેડૂત મિત્ર પોતે કહે છે। આ આખી જે કાકડીની ખેતી છે એ ખેડૂત મિત્ર પોતે કહે છે કે ભાઈ ખેડી જ નાખવાની હતી, કોઈ વિકાસ નતો, ફૂટ નથી, અને આ જો આનું ફૂલ ને એવું એનો વિકાસ ને બધું ચાલુ થઈ ગયું છે। બતાવજો આ ફૂલ મિત્રો, આ જવટ જોવો, જો આ જવટ, આ રિઝલ્ટ મિત્રો કાકડીની ખેતીની અંદર ખેડૂત મિત્રોને આપણે અપાયું છે। આખી જે એમની 3.5 વીઘાની કાકડી છે આજે જબરજસ્ત વિકાસ સાથે થઈ ગઈ છે। તો હવે વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસે। નમસ્કાર, આપણે શું નામ છે તમારું? રસિકભાઈ મૂળજીભાઈ પટેલ। રસિકભાઈ મૂળજીભાઈ પટેલ એમનું નામ છે। રસિકભાઈ ગામ કયું? આ જીણાજ। જીણાજ તાલુકો ને જિલ્લો? તાલુકો ખંભાત, જિલ્લો આણંદ। તાલુકો ખંભાત છે મિત્રો, જિલ્લો આણંદ છે। તો રસિકભાઈ આ જે તમે કાકડીની ખેતી કરી છે કેટલા વીઘામાં છે? 3.5 વીઘામાં હતી। આ બસ સામે 3.5 વીઘા હતી, મારે પાડી જ દેવાની હતી। પાડી જ દેવાની હતી, ખેડી જ નાખવાની હતી। એમાંથી આ ભાઈ તો મિત્રો જે રસિકભાઈ કહ્યું આ 3.5 વીઘાની કાકડી પાડી જ નાખવાની હતી, ખેડી જ નાખવાની હતી, એવામાં તમને નરેન્દ્રભાઈ મળ્યા। નરેન્દ્રભાઈ આયા, નરેન્દ્રભાઈ શું કહ્યું? તેમને કે તમને દવા આપું, ગેરંટી આપું, તમારી વિકાસ થઈ જશે, કમ્પ્લીટ કાકડી થશે। એ પછી મારે અડધું મેં છાંટ્યું, અડધા વીઘામાં મિત્રો એમને રસિકભાઈ નરેન્દ્રભાઈ અડધા વીઘાની દવા આપી, અડધા વીઘામાં દવા મારી, તો શું થયું? વિકાસ થયો, સારું લાગ્યું। ફરતી બીજા અડધી રહી હતું એમાં ફરતી મેં વિકાસ અમે સારું થયું। મિત્રો રસિકભાઈ ખેડૂત એવું કહી રહ્યા છે, નરેન્દ્રભાઈ જયારે મળ્યા ત્યારે અડધા વીઘાની અંદર એમને દવા લીધી, અડધા વીઘામાં દવા મારી, રિઝલ્ટ જોયું, વિકાસ થયો, પછી જે અડધા વીઘામાં નથી મારી ત્યાં દવા મારી, અને ત્યાંય કમ્પ્લીટ પાછળનો વિસ્તાર મિત્રો છે ત્યાં પણ હવે અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। તો રસિકભાઈ આ વાડીની અંદર સ્પ્રે કરવાથી તમને ફાયદો શું શું થયો? પહેલું બોલો। ફાયદામાં તો વિકાસ થયો, છોડનો વેલા પાથર્યા અને વિકાસ થયો, અને ફૂલ બધું જામ્યું, અને કાકડી બેહવાના કોર ચાલુ થઈ ગયા મારે, એટલો ફાયદો થયો મને। તો મિત્રો તમે સાંભળી શકો છો, વિકાસ થયો, ફૂલ ચાલુ થયા, કાકડી બેસવાની ચાલુ થઈ ગઈ। આપણે વ્યાણી કરી ને તમે? હા, 2 વખત વ્યાણી। એમાં બંને થઈને કેટલું નીકળ્યું? એ 1.5 મણ જેવું નીકળી 2 વખત, 1.5 થી 2 મણ। મિત્રો 2 મણ કાકડી એમને જે ખેડી જ નાખવાની હતી એમાં 2 મણ કાકડી વેની લીધી, અને હવે તો કાકડી ચાલુ થઈ જશે। હવે ચાલુ થશે ને? ચાલુ તો મિત્રો જે કાકડીની ક્વોલિટી છે તમે જુઓ। આ મિત્રો આવી જો કાકડીની ખેતી કરતા હોય તો આવી ક્વોલિટી, એક શાઇનિંગ જબરજસ્ત, અને આવી કાકડી, અને આ તો એવી વાડી હતી જે મિત્રો ખેડી જ નાખવાની હતી, કાકડી ખેડી જ નાખવાની હતી, એ ખેડી નાખી કાકડીની અંદર આ રિઝલ્ટ આપણે અપાયું છે। તો રસિકભાઈ જે ખેડૂત મિત્રો કાકડીની ખેતી કરતા હોય અને એમને આવી કોઈ તકલીફ હોય તો આપણી આ ટ્રીટમેન્ટ જે કરી એ ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગો છો એમને? આ ટ્રીટમેન્ટ કરશે તો જેને ખેડી નાખવાનું હોય, આવું બગાડ હોય તો આ ટ્રીટમેન્ટ કરે આ દવાથી તો ફાયદો 100% થાય। તો મિત્રો આ ખેડૂત પોતે કહી રહ્યા છે ફાયદો 100% તમને થશે, અને જો કાકડીની ખેતી કરતા હોય તો આ ટેકનિક અમારી વાપરજો તો તમને આ ફાયદો થશે। તો હવે હું તમને જે ટેકનિક એમને યુઝ કરી છે એની માહિતી તમને આપી દઈશ, કારણ કે તમે વિડીયોને આખી જોઈ છે તો મારી જવાબદારી આવે છે કે ટેકનિક મારે તમને બતાવવી। તો જે પહેલી પ્રોડક્ટ યુઝ કરી છે આપણી ક્રોપ પરિવર્તન, જે વાડીની અંદર વિકાસ ના હોય, ફૂટ ના હોય, ગ્રીનરી ના હોય, એનું કામ આ ક્રોપ પરિવર્તન કરશે। 15 લીટરની અંદર 20 ml થી 25 ml આપી શકો છો। ત્યારબાદ જે પ્રોડક્ટનો યુઝ કર્યો છે પેસ્ટાગો, કે જે પેસ્ટાગોનો ઉપયોગ કરવાથી વાડીમાં કોઈ પણ જીવાત આવતી હોય, જીવાત ઉપર કંટ્રોલ કરશે, એને પણ તમે 20 થી 25 ml લઈ શકો છો। અને ત્રીજી પ્રોડક્ટ જે એમને યુઝ કર્યો છે, વાડી પીળી પડી ગઈ હોય, ફંગસ આવી હોય, અને જે ફંગસને કારણે પાન ઉપરના લીલા ના રહેતા હોય એમાં આ પ્રોડક્ટ કામ કરશે। આ 3 દવાનો માત્ર મિત્રો ઉપયોગ કરવાથી એમની ખેડૂત મિત્રની વાડી બચી ગઈ છે। તો છેલ્લે
જે આપણી જોડે જે કામ કરી રહ્યા છે નરેન્દ્રસિંહ ગોહિલ. નરેન્દ્રસિંહ ગોહિલ, તમારું નામ, તમારો મોબાઈલ નંબર આપજો, એટલે કોઈ ખેડૂતને કોઈને તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે છે. મારું નામ નરેન્દ્રસિંહ ગોહિલ, ગામ વરસડા. મારો મોબાઈલ નંબર 7984890504, 7984890504. તો મિત્રો આ એમનો નંબર છે, તમારે એમને સંપર્ક કરવો હોય તો કરી શકો છો. અને કાકડીની ખેતીની અંદર કોઈ પણ XYZ પ્રશ્ન હોય એનું સોલ્યુશન તમને અમારા દ્વારા મળશે. તો ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.